જય સ્વામિનારાયણ। આજે આપણે ખાવામાં એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા આપણે ઝારાના ગાંઠિયા બનાવવાના છીએ। જે લોકો ફર્સ્ટ ટાઈમ પણ જો ઝારાના ગાંઠિયા બનાવશે ને તો પણ એટલા મસ્ત બનવાના છે। એ સ્ટાઇલમાં આપણે આજે ઝારાના ગાંઠિયા બનાવવાના છે। તો ચાલો આપણે જોઈ લઈએ કે આ ઝારાના ગાંઠિયા આપણે કઈ રીતે બનાવ્યા છે, અને જે આ ગાંઠિયાનો લોટ આવે છે ને તેનાથી જ આપણે આ ગાંઠિયા બનાવ્યા છે। તો તેનાથી ખૂબ જ સરસ બનીને રેડી થવાના છે। આપણે જો 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે। જે ગાંઠિયાનો લોટ આવે છે ને એ લોટ આપણે લઈ લેવાનો છે। તો સૌપ્રથમ આપણે ગાંઠિયાનો લોટ લઈએ ને પછી એની અંદર છે ને આપણે અડધી ચમચી અજમા એડ કરવાના છે। અજમા છે ને પાચન માટે બહુ સારા હોય છે। તો અડધી ચમચી અજમા લઈ અને આપણે છે ને એને ક્રશ કરી અને આપણે એ લોટની અંદર બધી સરસ રીતે આમ વેરી દઈશું। અને આપણે તીખાની ભૂકી છે એ પણ આપણે અડધી ચમચી આપણે એડ કરી દઈશું। અને ત્યારબાદ આપણે એક ઓઇલ એડ કરીશું, જેમાં જો અડધો વાટકો પહેલા આપણે ઓઇલ લેશું। હવે આપણે છે ને આ બેટર આપણે ગાંઠિયા માટે રેડી કરવાનું છે। તો જેટલું ઓઇલ છે ને એટલું જ આપણે પાણી એડ કરવાનું છે। આ બધું જ તેલ અને પાણીને આપણે મિક્સ કરી દેવાનું છે। અને ત્યારબાદ આપણે 250 ગ્રામ ચણાનો લોટ છે ને તો આપણે અડધી પોણી ચમચી જેવું આપણે મીઠું એડ કરીશું। આપણે આ સિંધુ મીઠું છે, તમે કોઈ પણ મીઠુંનો ઉપયોગ કરી શકો છો। અને ત્યારબાદ આપણે જે ગાંઠિયા છે ને ગાંઠિયાનો સોડા આવે ને એ જ એડ કરવાનો છે, કારણ કે જો એ એડ કરીશું ને તો જ આપણા ગાંઠિયા સરસ પોચા થશે। તો આપણે ગાંઠિયાનો સોડા આપણે એડ કરીશું અને આ મિક્સર જારમાં આપણે આ બધું તેલ અને પાણી મિક્સ કરી દઈશું, ક્રશ કરી અને પછી હવે જો આપણું જે મિક્સર છે ને એકદમ સરસ રેડી થઈ ગયું છે। તેલ અને પાણીનું બંને મિક્સ થઈ ગયું છે। તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો અને મિક્સર જારમાં લઈને પણ તમે તેલ ને પાણી મિક્સ કરી શકો છો। બંને અલગ અલગ ના રહે, બંને એક વ્હાઇટ કલરનું એકદમ પ્રવાહી રેડી થઈ ગયું છે। તો હવે આ પ્રવાહી છે ને આપણે આ ગાંઠિયાના લોટમાં એડ કરવાનું છે। હવે આપણે થોડીક આપણે સરસ જગ્યા કરી લેવું અને થોડું આપણે આ જે પ્રવાહી છે ને એડ કરતા જઈશું અને બધું મિક્સર સરસ કરી દેવું સરસ। અને જેમ આપણે પાણીની વધારે જરૂર પડશે ને એમ આપણે પાણી એડ કરી દઈશું। આ બધું સરસ રીતે પહેલા આપણે મિક્સ કરી દેવાનું છે। સરસ આ મોણ દીધું એટલે સરસ થઈ જાય, આવી રીતે થઈ જાય। આમાં આપણે પાણીની જરૂર પડશે એટલે આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે મિક્સર રેડી કરીશું। ફ્રેન્ડ્સ આમાં છે ને થોડું પાણી જ એડ કરતું જાય। લોટ આપણે ઢીલા લોટની જરૂર પડશે, પણ થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ આપણે સોફ્ટ લોટ રેડી કરીશું। જો એકદમ ઢીલો લોટ થઈ ગયો છે। હવે આને છે ને આપણે 5 થી 7 મિનિટ માટે આવી રીતે મસળતું રહેવાનું છે, જેથી લોટનો કલર પણ ચેન્જ થઈ જશે અને આપણા જે ગાંઠિયા છે ને ખાવામાં એકદમ સોફ્ટ બનવાના છે। અને 5 થી 7 મિનિટ આવી રીતે મસળવું જરૂરી છે। તો આપણે 5 થી 7 મિનિટ આપણે આવી રીતે મસળતા રહીશું। હવે તમે જોઈ શકો છો કે લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે, એકદમ મસ્ત લોટનો કલર થઈ ગયો છે। તો આપણો લોટ હવે સરસ 5 થી 7 મિનિટ લગીને આપણે મસળ્યો છે અને સરસ રેડી થઈ ગયો છે। તો આપણે એક સાઈડ બધો ભેગો કરી દઈશું। તો ફ્રેન્ડ્સ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। આપણે થોડુંક ચેક કરી લઈશું, થોડુંક આપણે એડ કરી અને થોડુંક એડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ આપણું સરસ તેલ ગરમ રેડી થઈ ગયું છે। ગાંઠિયા પણ ઉપર આવી જાય છે, તો આવું તેલ આપણું ગરમ હોવું જોઈએ। હવે આપણે આવી રીતે આ ફૂલ જારો આવે છે, ફૂલ જારો ઉપર મૂકી દેવાનો અને જારાને થોડોક આપણે ઓઇલવાળો કરી લેવાનો। ત્યારબાદ આપણે જે લોટ બાંધી લીધો છે ને થોડોક અહીં મૂકી દઈશું અને આપણે પાણીવાળા હાથ કરવાના છે અને હથેળીના આ ભાગથી આપણે સામે ધક્કો મારવાનો છે। આવી રીતે આપણે સામે ધક્કો મારીશું એટલે ગાંઠિયા ધીમે ધીમે પડશે। એકદમ શાંતિથી જ આપણે પાડવાના છે ગાંઠિયાને, જે ઉતાવળ નથી કરવાની, આરામથી તો પણ આપણા ગાંઠિયા બનશે। તમે જોઈ શકો છો કે બધો જ લોટ આપણો સરસ ઝારાની અંદર ઘસાઈ ગયો છે। હવે ગાંઠિયાને આપણે ધીમે ધીમે પલટાવતા રહેશું, આપણે ફેરવતા રહેવાના છે આવી રીતે એકદમ સરસ આમ ક્રિસ્પી જેવા લાગે ને ત્યાં સુધી આપણે ફેરવતા રહેવાના છે। આપણા ગાંઠિયા એકદમ સોફ્ટ ને બનીને રેડી થવાના છે। હવે આપણા ગાંઠિયા સરસ બનીને રેડી થઈ ગયા છે। 5 જ મિનિટની અંદર આપણા ગાંઠિયા એકદમ સરસ બનીને રેડી થઈ, તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણા ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે। આવી રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવી લેવાના છે। આપણે બીજા ગાંઠિયા પણ હવે પાડી લઈશું। પાણીવાળો હાથ કરવાનો છે, પાણીવાળો હાથ કરશું ને એટલે આપણે ગાંઠિયા આરામથી પડશે, આવી રીતે એકદમ લસરી જશે પાણીવાળો આપણો હાથ હશે ને તો।
છે, એકદમ તરત જ લોટ આપણો છે ને ફિનિશ થઈ જશે. એકદમ મસ્ત લાંબા ગાંઠિયા બનીને આપણા રેડી થાય છે. અને હવે 2 થી 3 મિનિટ લગીને એમને ચડવા દેવાના, પછી આપણે પલટાવવાના છે. 2 થી 3 મિનિટ પછી આપણે આવી રીતે ફેરવી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ લાંબા ગાંઠિયા બનીને આપણા રેડી થયા છે. એકદમ આસાનીથી ગાંઠિયા બની જશે. કોઈ પહેલી વખત પણ ગાંઠિયા બનાવતો હશે તો આરામથી બની જશે. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ આપણા ગાંઠિયા લાંબા લાંબા બનીને રેડી થઈ ગયા છે. ઘણાને એવું થાય છે કે ઝારાના ગાંઠિયા બનાવીએ તો કઈ રીતે બનશે, આપણાથી નહીં બને. પણ જો આવી રીતે તમે ગાંઠિયા બનાવશો ને, પહેલી જ વખત તમે બનાવશો ને તો પણ તમારા ગાંઠિયા એકદમ મસ્ત બનીને રેડી થવાના છે. તો ગાંઠિયા બનાવવામાં સહેજે ડરવાની જરૂર નથી. આરામથી બસ એક સાવધાની રાખવાની છે તેલની, કે તેલ ગરમ હોય છે એટલે ઝારામાં આપણે થોડી પકડ રાખવાની છે, જેથી ઝારો છટકી ન જાય. તો આપણા ગાંઠિયા સરસ તળાઈને રેડી થઈ ગયા છે. તો આપણે બાઉલમાં પાછા કાઢી લઈશું. તો ખૂબ જ સરસ આપણા ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 250 ગ્રામની અંદર આપણું આખું બાઉલ ભરાઈને રેડી થઈ ગયું છે. તો તમને જો મારા આ ગાંઠિયા ગમ્યા હોય તો મારી આ ચેનલને લાઇક શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.